અધિક માસ ત્રીજો દિવસ. આજની વાર્તાનું નામ છે શ્રદ્ધાનું ફળ. અનંતપુરમાં એક સુથાર રહેતો હતો. તેના કુટુંબમાં તે, તેની પત્ની, 7 દીકરીઓ તેમજ 2 દીકરા મળી કુલ 11 જણ હતા. દીકરીઓ મોટી હતી જ્યારે 2 દીકરા નાના હતા. આખા કુટુંબના ગુજરાનનો ભાર તેના એકલા ઉપર હતો. તે લાકડા ઉપરની કલા કારીગરીમાં હોશિયાર હતો, માટે ગામમાંથી તેને સુથારી કામ મળ્યા કરતું. તે ખાસ કરીને દેવદેવીઓના નાના નાના મંદિરો બનાવતો. તે તેમાં એવી ઝીણી કોતરણી કરતો કે જોનારને 2 ઘડી જોઈ રહેવાનું મન થાય. સુથાર દિવસ ઉગે ત્યારથી મોડી રાત સુધી મહેનત કરતો, ત્યારે માંડ માંડ તેના ઘરનું ગુજરાન ચાલતું. મોટા કુટુંબમાં એક જ જણ રડનાર હોય અને જીવન નિર્વાહ ચલાવવાનું મુશ્કેલ થઈ પડે તો દીકરીઓ મોટી થવાથી સુથારે સારા મૂર્તિયાસોથી પરણાવવા માંડી, સાસરે વડાવવા માંડી. લગ્નના ખર્ચામાંથી સુથાર ઊંચો જ ન આવતો. ઉપરાંત દીકરીઓ અવારનવાર સાસરેથી પિયર આવે ત્યારે તેને કપડાં લત્તા અને કંઈક રોકડ આપવી પડે. તેથી સુથાર દિવસે દિવસે આર્થિક રીતે નબળો થતો હતો. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ સુથારની ચિંતા વધતી ગઈ. વળી જુવાની હતી ત્યાં સુધી તો રાત દિવસ કામ ખેંચતો, પરંતુ હવે તો શરીર થાકી જવા લાગ્યું. છતાં સુથાર જેમ તેમ કરીને ઘરનો ખર્ચ કાઢવા મહેનત કરતો. જુવાનીમાં સુથારને ભગવાન યાદ આવ્યા નહોતા. તે તો પોતાના કામમાં જ રચ્યો-પચ્યો રહેતો. હવે ઉંમર થતાં તે રોજ સવારે ઉઠી દેવદર્શને જવા લાગ્યો. ક્યારેક કથા વચાતી હોય, કીર્તન થતું હોય ત્યારે તે સાંભળવા બેસી જતો. એકવાર ગામમાં એક કથાકાર આવ્યા. તે સુંદર કથા કરે. સુથાર તેમની સાથે વાંચતા તે સાંભળવા બેસતો. કથાકારે કહ્યું કે પ્રાણી માત્રના ભરણ પોષણની ચિંતા દરરોજ ભગવાન રાખે છે. તે કીડીને કણ તેમજ હાથીને મણ દેનારો છે. તે ભૂખ્યા ઉઠાડે છે, પરંતુ કોઈને ભૂખ્યા સુવાડતો નથી. તો પણ માણસ ચિંતામાં ને ચિંતામાં આખી જિંદગી પસાર કરે છે. તે ભગવાન ઉપર ભરોસો રાખતો નથી. ભગવાન ઉપર ભરોસો રાખનાર ક્યારેય દુઃખી થતો નથી. ભગવાનને તેની ચિંતા કરવી પડે છે. કથાકારના આ શબ્દો સાંભળી સુથારને પસ્તાવો થવા લાગ્યો. તે વિચારવા લાગ્યો કે આખી જિંદગી મેં ઢસરડો જ કર્યો, કોઈ દિવસ શાંતિથી બેસી ભગવાનનું નામ લીધું નથી. હાલ પણ સમય છે, ભગવાનનું નામ લઉં, તેનું ભજન કરું, તેનું સ્મરણ કરું, તો આ અવતાર તો નકામો ગયો, તે પરલોક તો સુધરી જશે. આમ વિચાર કરતો કરતો સુથાર ઘેર આવીને તેની પત્નીને કહ્યું, હવે મારાથી કામ થતું નથી, એ તો તું જાણે છે. હવે તો બની શકે એટલું ભગવાનનું નામ લઉં. ભગવાન મને શક્તિ આપશે તો થોડું ઘણું કામ કરીશ. તેથી આપણું ગુજરાન ચાલશે. બાકી તો સમય ભગવાનની ભક્તિમાં ગાળીશ. 1000 હાથવાળો મારો નાથ આપણને મદદરૂપ થશે. પત્ની બોલી, તમારું કહેવું ખરું છે. મેં ઘણું વૈતરું કર્યું. હવે ભગવાન ઉપર શ્રદ્ધા રાખી તેની ભક્તિ પણ કરતા રહો. ભગવાન જાણે સુથારની કસોટી કરી રહ્યો હોય તેમ તેની પરિસ્થિતિ દિવસે દિવસે બગડવા લાગી. તે રોજ ભગવાનની ભક્તિ કરતો હતો, પણ સુથારી કામ મળતું નહીં. તેથી ક્યારેક ઘરમાં ચૂલો ન સળગે, આવી હાલત થઈ જતી. આમ થતાં પત્ની મૂંઝાઈ જતી અને પતિને 2 શબ્દો કહેવાની ઈચ્છા થતી, પણ તે મૌન રહેતી. સુથારને તો ભગવાનમાં અતૂટ શ્રદ્ધા બેસી ગઈ હતી કે મારો વાલો મોડે વેલે પણ અમને મદદ કરશે. તે દરરોજ કથા વાર્તામાં જતો હતો. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. કથાકારે પુરુષોત્તમ ભગવાનની મહિમાની વાત કરતાં કહ્યું, પુરુષોત્તમ માસ આવી રહ્યો છે. આ પવિત્ર માસમાં જે કોઈ વ્રત કરે, આખો મહિનો નાય, દેવદર્શન કરે, કાઠાગોરમાંની વાર્તા સાંભળે, ઉપવાસ એકટાણા કરે અને યથાશક્તિ દાન પુણ્ય કરે, તો પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તેનું દારિદ્ર્ય દૂર થઈ જાય. અને સુથારે આ વાત પત્નીને કરી. તે બંનેએ પુરુષોત્તમ માસનું વ્રત લેવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ બેઠો. સુથાર અને તેની પત્ની રોજ પ્રાતઃકાળે નદીએ જઈ નાહીને દેવદર્શન કરી યથાશક્તિ બ્રાહ્મણને દાન સીધું આપી અને ભગવાનનું રટણ કરવા લાગ્યા. પતિ પત્ની શ્રદ્ધાથી વ્રત કરી રહ્યા હતા. અધિક માસ પૂરો થયો અને એના થોડા દિવસ બાકી હતા. ત્યાં ઘરમાં અન્નનો દાણો પણ નહોતો. દરરોજ બ્રાહ્મણને સીધું કેવી રીતે આપવું તેની ચિંતા તેમને થતી હતી. એક દિવસ સુથાર વહેલો ઉઠી અને દિશાએ જવા જંગલમાં ગયો. તે ઢાળ પડતી જગ્યાએ હાજત કરવા બેઠો. 2 દિવસના ઉપવાસ હતા, ઉપરાંત ઢાળ હતો. તેથી સુથારે પડી ન જવાય એટલા માટે એક ઝાંખરાનું મૂળિયું પકડી રાખ્યું. મૂળિયાને આમ તેમ હલાવવા જતાં તે ઉખડી ગયું. તેમજ ત્યાં ખાડો પડ્યો. તેમાં કંઈ ચળકવા લાગ્યું. સુથારે ચળકાટ જોયો, પરંતુ હજુ અંધારું હતું, તેથી તેને સમજ ન પડી કે અંદર શું છે. તે તો ત્યાં બેસી રહ્યો. થોડું અજવાળું થતાં તેને જોયું કે ખાડામાં હીરા પડ્યા હતા, તે જ ચમકી રહ્યા છે. તેનો સુથારને ખ્યાલ આવ્યો. સુથારે આનંદ અને હરખ સાથે હીરા ઉઠાવ્યા. તેણે જોયું તો તેની નીચે સોનાના મોરો પડી હતી. માટીનો ખાડો કર્યો, આંખે ખસેડી તો જરા ઊંડો કર્યો તો તાંબાનો ચરુ દેખાયો. આખો ચરુ સોના મોરોથી ભરેલો હતો. આ બધું જોઈ સુથારના આનંદનો પાર ન રહ્યો. પછી તેને વિચાર આવ્યો કે આ તો દાટેલું ધન છે, આ મારાથી ના લેવાય. તો પછી
તેને વિચાર આવ્યો કે આ દાટેલું ધન આ મારાથી ના લેવાય. મારા ઘરમાંથી ચરુ નીકળ્યો હોય તો મારા હકનો ગણાય, પરંતુ આ તો પાદરે પડેલું ધન મારાથી ન લેવાય. હાલમાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરું છું, મારે પરધન લઉં તો પાપી કહેવાઉં. આમ વિચારી સુતાર ચરુ લીધા વિના ઘેર પાછો ફર્યો. સુતાર રોજ દિશાએ જતો, પરંતુ બહુ વાર લાગતી નહીં. પરંતુ આજ ઘણો સમય થવાથી સુતારની પત્ની ચિંતા કરતી બારણે ઊભી હતી. સુતારની પ્રતીક્ષા કરી રહી હતી. સુતારે ઘેર આવીને પોતાની પત્નીને સોનાના ચરુની વાત કરી. પત્નીનો આ વાત સાંભળી અને તે તો રાજી રાજી થઈ ગઈ. દાટેલું ધન હાથમાં આવવા છતાં પતિને ખાલી હાથે પાછો આવેલો જોઈ એ તો ગુસ્સો કરી કહેવા લાગી, તમે તો સાવ ભગત થઈ ગયા. તમારે ક્યાં ચોરી કરવાની હતી? અરે રે, ઘર બેઠા ગંગા આવી અને તમે કોરા જ રહ્યા. અક્કર્મીનો પડ્યો કાણો જ હોય. ચાલો મને બતાવો એ જગ્યા, હું એ ચરુ લઈ આવું. સુતાર કહે, એ તો અણહકનું ધન કહેવાય, એ લઉં તો મારી ભક્તિ નકામી જાય. હવે તેલ તાવડો છોડો અને ચાલો મારી સાથે. લક્ષ્મી ચાંદલો કરવા આવી અને તમે વધાવી લો. ભગવાન ઉપર મને શ્રદ્ધા છે, પારકા ધનને હું હાથ નહીં અડાડું. તારે જોઈતું હોય તો જઈને લઈ આવ. મારા ભગવાન મને ન્યાલ કરવો હશે તો ઘરમાં બેઠા મને ધનનો વરસાવશે. આ સાંભળીને પત્નીનો કપાળ કૂટવા લાગી, પરંતુ સુતાર એકનો બે ન થયો. પત્નીને બહુ ધમપછાડા કર્યા. ત્યારે તેણે એ સ્થળની નિશાની આપી અને કહ્યું, તારે ચરુ જોઈતો હોય તો લઈ આવ, હું તો નહીં જાઉં. સુથારણે જવાની તૈયારી કરી એટલે સુથારે કહ્યું, સૂર્યોદય થતાં જ નદીએ નાહવા જવાનો આપણો નિયમ છે. જો એ નિયમ તૂટશે તો ભગવાન નારાજ થશે. આખરે સુથારણે જીત છોડી અને બંને નદીએ નાહવા ગયા. જ્યારે સુથાર તેમજ તેની પત્ની ઊંચા અવાજે સોનામોરો ભરેલા ચરુની વાત કરી રહ્યા હતા, ત્યારે તેમની બંનેની વાતો પડોશમાં રહેતા વાણંદ સાંભળતો હતો. જેવા સુથારણ નદીએ નાહવા ગયા કે તરત વાણંદે તેની પત્નીને ઉઠાડીને બધી વાત કરી. બંને તૈયાર થઈ ચરુ લેવા ગયા. સુથારે વાતમાં જગ્યાની નિશાની બતાવી હતી. તે આશરે તેઓ ત્યાં પહોંચી ગયા અને ચરુવાળી જગ્યાની ઉપર તાજી માટી વાળેલી હતી, તેથી તેમને તરત તેમની ખબર પડી ગઈ કે અહીં જ ચરુ છે. બંને હાથોહાથ માટી ખોદી નાખી. તેમણે જોયું તો ખાડામાં બે મોટા મોટા વીંછીઓ ખદબદતા હતા. આ દ્રશ્ય જોઈ અને બંને હેબતાઈ ગયા. તેમના આશ્ચર્યનો તેમજ ગુસ્સાનો પાર ન રહ્યો. તેમણે મનમાં નક્કી કર્યું કે સુથારણે અમારું જૂનું વેર વાળવા માટે વીંછીઓ કરડાવવાનું આ કાવતરું રચ્યું જ લાગે છે. બસ હવે અમે તેને ખબર પાડી દઈએ ત્યારે જ ખરા. આવો વિચાર કરી તેણે ખાડાવાળી માટીમાંથી વીંછીઓ ભરેલો ચરુનો ઘડો પોતાની સાથે લાવેલ ચાદરમાં બાંધી અને પોતાને ઘેર લઈ આવ્યા. એ ચરુ લઈ વાણંદ છાપરે ચડી ગયો અને સુથારના નડિયા ખસેડી ત્યાં બેઠો. સુથાર અને તેની પત્ની સ્નાન કરીને પાછા આવ્યા. સુથાર ભગવાનની પૂજા કરવા બેઠો. તક જોઈને વાણંદે ચરુ ઊંધો વાળી દીધો અને ખડીંગ 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 કરતી સોનાની મોરો વરસી. સુથાર તેની પત્ની તો હેબતાઈ ગયા. સુથારની આંખમાં આંસુ આવી ગયા. અરે રે ભગવાન, મારા માટે કેવું કષ્ટ લીધું. મેં ઘરે બેઠા ધન માગ્યું તો તે છાપરું ફાડીને સોના મોરો વરસાવી. સુથારને પુરુષોત્તમ ભગવાન ઉપર અપાર શ્રદ્ધા હતી, તેથી તે એમ સમજ્યા કે ભગવાનનું વ્રત ફળ્યું છે. ભગવાને ખુશી થઈ અને ઘેર બેઠા લક્ષ્મી મોકલી છે. હવે ધન લેવામાં વાંધો ન હતો, તેથી સુથાર અને સુથારણે બધી સોનામોરો એક કોઠીમાં ભરી અને થોડા હીરા હતા તે દાબડીમાં મૂકી દીધા. સુથારણ બોલી, હું તમારું કહેવું માનતી ન હતી, પરંતુ તમારી શ્રદ્ધા ફળી. અત્યારે માનવું પડે છે કે ભગવાન ઉપર જે શ્રદ્ધા રાખે છે તે ફળ્યા વિના રહેતી નથી. આ બાજુ અદેખો વાણંદ તેમની પત્ની રાહ જુએ છે કે હમણાં સુથારના ઘરમાંથી બૂમાબૂમ થશે, રોક અકડ થશે અને ચીસો પાડશે. ઘણીવાર કંઈ પણ થયું નહીં, ન ચીસતાથી સંભળાય. તેથી વાણંદ જાતે સુથારના ઘેર જોવા ગયો. જોયું તે બેઠો બેઠો માળા ફેરવતો હતો. ધન તો જેના ભાગ્યમાં લખાયું હોય તેને જ મળે છે. સુથારના ભાગ્યમાં ઘેર બેઠા ધન મળવાનું રાખેલું હતું. વાણંદે ચરુ ઉપાડી લાવીને તેના ઘરમાં ઠાલવ્યો. ખરેખર ભગવાનની લીલાને કોણ પાર પાડી શક્યું છે? સુથારણે ધન મળ્યાની વાત કોઈને જણાવી નહીં, પણ તે ધનનો ઉપયોગ તે સારા કામમાં કરવા લાગ્યો. હવે તેની પાસે ધન આવવાથી તેઓએ પુરુષોત્તમ વ્રતનું ઉજવણું કરી અને સારી રીતે કર્યું. ઘણા બ્રાહ્મણોને જમાડ્યા, દાન દક્ષિણા આપી અને અનેક સદાવ્રત બાંધ્યા. તેઓ હવે આખો સમય ધર્મ ધ્યાન, કથા કીર્તન તેમજ ભગવાનના ભજનમાં આપવા લાગ્યા. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેમ સુથાર અને સુથારણને ફળ્યા, એવા અમારા વ્રતમાં શ્રદ્ધા રાખનાર અને સર્વને ફળજો, સર્વની સહાય કરો. જય શ્રી પુરુષોત્તમ ભગવાન. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ.